ઈડરના વડિયાવીરની નદીના વહેણમાં બ્રેઝા કાર તણાતા આસપાસના લોકોએ જીવનના જોખમે કારમાં સવાર 2 લોકોને રસ્સીના સહારે બચાવ્યા હતા. ઈડર તાલુકાના વડિયાવીરથી કરિયાદરા જતા કોઝવે રોડ ઉપર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધુ પાણી નદીમાં આવી જતા કાર પસાર થવા દરમિયાન પાણીના વેગમાં કાર નદીમાં ખેંચાઈ હતી. કાર નદીના ખેંચાવાથી પાણીમાં ડૂબી જતા કારમાં સવાર પતિ પત્ની સમય સૂચકતાથી છત ઉપર બેસી જવાના કારણે બચાવનો પ્રયાસ કર્યો હતો. નદીના પ્રવાહમાં મદદની રાહ જોતા દંપતીએ બચાવ કામગીરી માટે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકો દ્વારા ઈડર ફાયર બ્રિગેડને બચાવ કાર્ય માટે સંપર્ક કરવામાં આવ્યો હતો અને કારમાં સવાર લોકો કાર ઉપર ચડી સ્વ બચાવનો પ્રયત્ન કર્યો હતો. સાથે ઈડર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી બચાવ કામગીરી કરી શકાઈ ન હતી, જેમાં આજુબાજુના વડિયાવીર અને ભૂતિયા ગામના ખેતરમાં કામ કરતા લોકો મદદે આવ્યા હતા અને પાણીનું વહેણ ઓછું થતાં આસપાસના ગામના લોકો દ્વારા કારમાં સવાર 2 વ્યક્તિઓનું રસ્સીના સહારે નદીના વહેણમાં જઈ રેસ્ક્યુ કર્યું હતું. ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓનો બચાવ થતાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને જાણવા મળતી માહિતી મુજબ કારમાં સવાર દંપતી ઈડરના રહીશો હોવાનું જાણવા મળે છે અને કોઈ સગા સંબંધીને ત્યાં જઈ આવતા નદીના કોઝવેમાં પસાર થતા ઘટના ઘટી હતી, જેમાં આજુબાજુના ગામના સાહસિક લોકો દ્વારા જીવનના જોખમે દંપતીનો બચાવ કર્યો હતો. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. વડાલી તાલુકાના ધામડી ગામે 143મો વડાલીનો વૃંદાવન અંતર્ગત સત્સંગ મેળાવડો યોજાયો હતો. સંત શ્રી દોલતરામ મહારાજ અન્નક્ષેત્ર આશ્રમ ધામડી ખાતે પરમ પૂજ્ય સંત શ્રી રામજી બાવજી નિવાસી ધોલવાણીની નિશ્રામાં 143મો વડીલોના વૃંદાવન અંતર્ગત સત્સંગ મેળાવડો યોજાયો હતો. ધામડી ખાતે યોજાયેલ આ સત્સંગ કાર્યક્રમમાં નોરતા આશ્રમના મહંત દોલતરામ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 3 વર્ષથી ચાલતા આ સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામ સહિત સમગ્ર પંથકમાંથી ભક્તો જોડાયા હતા અને સત્સંગ તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. અહીં ચાલતા સત્સંગનો મહિમા એટલો વ્યાપક છે કે સત્સંગ કાર્યક્રમ માટે ભોજન પ્રસાદના દાતાઓએ ભોજન પ્રસાદ માટે આગામી કાર્યક્રમો માટે જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ગીય જયંતિભાઈ વી પટેલના સુપુત્ર ભરતભાઈ આગેવાનીમાં સમગ્ર ગામ લોકોના સહયોગથી દર વર્ષે કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ધર્મ લાભ લઈ ધન્યતા અનુભવે છે. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી. આજે બોલો સતગુરુ દેવ કી જય. આજે વડાલી તાલુકાનું ધોબડી ગામમાં અન્નક્ષેત્ર દોલતરામ આશ્રમની અંદર શનિવારે નિમિત્તે વડીલોના વંદરાવનના કાર્યક્રમમાં સન્માનીય ગુરુજી એવા રામજી બાપા ધોલવાણીવાળા પધાર્યા હતા. રામજી બાપાના ઉપકારથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં 4000 જેવા માણસો મુમુક્ષો અહીંયા હાજર આવ્યા. ભાઈઓ અને બહેનોએ અહીંયા પ્રસાદ લેવાનો લીધો અને રામજી બાપાએ એવા આશીર્વાદ આપ્યા છે કે જો સુધી આશ્રમ હશે ત્યાં સુધી કોઈ દારો તમારે શનિવાર માટે ભીખ નહીં માગવી પડે. આજે 4-5 શનિવારના દાતાઓ આવી ગયા એટલે હું રામજી બાપાનો દોલતરામ બાપુનો જેટલો માનું એટલો આભાર ઓછો છે. ખૂબ ખૂબ બે સંતોને મારા નમસ્તકથી વંદન કરું છું. ધોબડી આશ્રમ પરિવારથી વંદન કરું છું અને આ તબક્કે અમારા પત્રકાર પણ પ્રજાપતભાઈ અહીંયા આવી અને બધું જ પ્રજાના દરેકના જે મુમુક્ષોના ફોટા બીજા ત્રીજા બધું લઈ અને આ જાહેરાત કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વને મારા વંદન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વડાલી શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
વડાલી શહેરમાં આવેલ રામદેવપીર મહારાજના મંદિરના પરિસરમાં ગણપતિ દાદાની મૂર્તિનું આસ્થાભેર સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાલીમાં ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે શ્રીજી મહારાજને આખા ગામમાં ફેરવીને સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશજીની શોભાયાત્રામાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ગણેશજીની મૂર્તિને વિદ્વાન પંડિત દ્વારા મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું અને સ્થાપન કર્યા બાદ ગણેશજીની આરતી કરવામાં આવી હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ આંટિયાવાસ યુવક મંડળ દ્વારા 16મા ગણેશ મહોત્સવનું તારીખ 7મી સપ્ટેમ્બરે શુભ આરંભ અતિ દબદબાભેર કરવામાં આવ્યો હતો. ગણેશ ચતુર્થી ભારતના વિવિધ ભાગોમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મના ગ્રંથ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધામધૂમથી મહારાષ્ટ્રમાં ઉજવાય છે. જ્યારે પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં આવેલ આંટિયાવાસમાં માધવ બાગમાં છેલ્લા 15 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. આજ રોજના દિવસે શ્રીજીની શોભાયાત્રા હાઈવે રોડ પાસે આવેલ પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી નીકળી હતી. તે પહેલા શ્રીજીની મૂર્તિના દાતા કુંભાવત પરિવાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુંભાવત પરિવાર દ્વારા આરતીનો લાભ લીધો હતો. તે સમયે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે. પટેલ ખાસ ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. એ સમયે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પણ દુંદાળા ગણેશના દર્શનનો લાભ લીધો હતો. ડીજેના તાલે સાઉન્ડ સિસ્ટમના સથવારે ગજાનંદ ગણેશની શોભાયાત્રા પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી નીકળી હતી. ત્યારે નાની ભાગોળના ધર્મપ્રેમી જનતાએ આ શોભાયાત્રામાં જોડાઈ હતી. બાપાની શોભાયાત્રામાં પંખીકર, બારોટવાસ, પટેલવાસના નાકે થઈ આંટિયાવાસમાં પ્રવેશી હતી. આ શોભાયાત્રામાં પંખીકરે યુવક યુવતીઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. તારીખ 7મી સપ્ટેમ્બરે ગજાનંદ ગણેશનું સ્થાપન થયા પછી 17મી સપ્ટેમ્બરે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવશે. આ 10 દિવસ સુધી માધવ બાગમાં રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગણપતિ દાદાની ધૂન, આરતી, ભજન, રાસ ગરબા, હનુમાન ચાલીસા અને ગણપતિ દાદાનો યજ્ઞ તથા સત્યનારાયણની કથા જેવા જુદા જુદા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. પ્રાંતિજ શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તાર, લાલ દરવાજા વિસ્તાર, ગોપીનાથ સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, ભવ્ય રેસિડેન્સી તથા કુંભારવાસ વિસ્તારમાં ગણપતિ ગજાનંદનું સ્થાપન કરી ગણેશ મહોત્સવની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આંટિયાવાસની જ્યારે શોભાયાત્રા પ્રવેશી ત્યારે ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા દાદાના આગમનની જલાભિષેક કરી સમગ્ર આંટિયાવાસમાં સવારી લાવવામાં આવી હતી. ત્યારબાદ પંકજભાઈ જાની દ્વારા આંટિયાવાસના માધવબાગ પંડાલમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર દાદાની સ્થાપના કરવામાં આવી હતી. 14મી સપ્ટેમ્બરે સમૂહ આરતી તથા અન્નકૂટનું દર્શનનું તથા 15મીએ ગણેશ યજ્ઞ અને 16મી સપ્ટેમ્બરે સત્યનારાયણની કથાનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવા યુવક મંડળ દ્વારા મહેર આમંત્રણ આપવામાં આવે છે. વિઘ્નહર્તા સુખ કરતા ભગવાન શ્રી ગણેશની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો તથા સંકટો નિવારીને સમાજ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વિકાસ કરાવે છે. ગજાનંદ ગણપતિને અતિ પ્રિય એવા મોતીચૂરના લાડુ ધરાવી ભક્તો પ્રસાદીને લઈને ધન્ય બન્યા હતા. આંટિયાવાસ યુવક મંડળ દ્વારા અતિ ધામધૂમપૂર્વક દાદાની સવારી આંટિયાવાસમાં આવી પહોંચતા 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક 16મા ગણેશ મહોત્સવને ઉજવવામાં આવશે તથા ભક્તોને લાભ લેવા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઘ્નહર્તાને 1.5 દિવસ માટે વાજતે ગાજતે ઘરે લાવવામાં આવ્યા હતા
અને સ્થાપના કરી હતી. ત્યારબાદ આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઘ્નહર્તાને 1.5 દિવસ માટે વાજતે ગાજતે ઘરે લાવવામાં આવ્યા હતા અને સ્થાપન કરી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરે 1.5 દિવસના માટીની મૂર્તિના ગણેશજીને લાવવામાં આવ્યા હતા અને તેઓના પરિવાર દ્વારા વાજતે ગાજતે તેઓના ઘરે લઈ જઈ ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી હતી અને દાદાની આરતી ઉતારી હતી. તો દાદાને 1.5 દિવસ ઘરે લાવીને સવાર સાંજ આરતી પૂજા કરી ભગવાન ગણેશને ભાવતા ભોજન જમાડી ધન્યતા અનુભવશે. તો આ પ્રસંગે સોસાયટીના રહીશો, સંબંધીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાદાની આરતી ઉતારી તેઓએ પણ ધન્યતા અનુભવી હતી. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.